તમારું નામ? મારું નામ મનસુખભાઈ કાનજીભાઈ જેઠવા. હું વાલ્મીકી સમાજનો પ્રમુખ છું. અત્યારે અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા. થોડાક ટાઈમથી હમણાં હલચલ હતી કે બહારથી સફાઈ કામદારો બોલાવીને સ્થાનિક વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અન્યાય થાય છે. જ્યારે જ્યારે આ કુદરતી આફતોમાં સફાઈ કામદારો પોતાની જાનનું જોખમ પરવા કર્યા વગર પણ સતત ને સતત કામગીરી કરે છે. કોરોના મહામારી હોય, ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સફાઈ કામદારો પોતાની ફરજ બજાવે છે. તેમ છતાં પણ નગરપાલિકાને કોન્ટ્રાક્ટ પ્રથામાં રસ હોય, સ્થાનિક લોકોનું નિવેદન કાઢવા બેઠી રહ્યા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ. એટલા માટે અમે સખત ને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગમે ત્યારે જરૂર પડે તો અમે સફાઈ કામગીરી બંધ કરશું અને ખાતર ભરવાનું પણ બંધ કરાવશું. જરૂર પડે અમે ઉપવાસ આંદોલન ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ. આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. અને જો 10 લાખની ગ્રાન્ટ આવી જ છે અને સફાઈમાં વાપરવી હોય તો નગરપાલિકા એનો સ્થાનિક લોકોને કામ ઉપર રાખીને નગરપાલિકા એની પગારની ચૂકવણી કરે, કોઈ એજન્સી કે વચેટિયાને માણે ન રાખી. અને જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 2 થી તમામ પ્રકારની અમે સફાઈ કામગીરી બંધ કરી દેશું. તેમજ ગામમાં કૂતરા મીંડળા મીરા હશે કે અમારા સમાજના લોકો કોઈ પ્રાઇવેટ કામ સફાઈ કામગીરી કરતા હશે એ બંધ કરી દેશું. અને એમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્રશ્રીની રહેશે.